નોબિતા જોશ બોલો અવડા મોટા તણ આમ હું આવી ગઈ છું અમારી જૂની સોસાયટી મારા હર્ષાબેન જો જય કૃષ્ણ જય સ્વામિનારાયણ મારા ઓમભાઈ જો કામ વધારે આમ જો ડાળિયા ભાઈ ખાતા હતા ને આખા ઘરને ખવડાવ્યા ડાળિયા જો મિત્રો તો આપણે જો ટ્યુશનથી આવી ગયા છે ને મમ્મી ગોળ લાવી એટલો બધો કેમ મમ્મી ગોળ લાવી આખા વર્ષનો ભરવાનો ગોળ છે લેવી જો જો બસ એ શાંતિ દમ આવ્યો મારા આજે તો દિવસે મેળ ન હતા બચ્ચા પાર્ટી રાતે બધા આવ્યા આમ જો અમર કરતા હતા કોઈ નહીં રાખવાનો ઓમ નામ છે ને કોઈ ડાયો જ ન હોય સો ઓમ જો ગુડ મોર્નિંગ ફેમિલી જય સિયારામ કેમ છો મજામાં તો અત્યારે જો હું છે ને રસોઈ બનાવું છું રસોઈમાં આપણે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છે તો ભાત મેં બનાવી નાખ્યા છે આજે છે ને નાના ભાત મૂક્યા છે મતલબ જીરા ભાત આવે ને નાનો દાણો એ રોજ ઓલા બાસમતી ભાત આવે ને મૂકું છું અને દાળ બફાઈ ગઈ છે અને ધમુભાઈની ફરમાઈશ છે કે મમ્મી દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી અને હું છે ને અત્યારે આમાં નાડી નાખવા લઈને બેઠી હતી અને ચણા જો શેકીને દઈ પણ કોઈ ખાઈ નહીં એટલા હાટું રાખે તો હાલો મારે છે ને આમાં નાડી નાખવાની છે ધાર્મિક ઓમભાઈનું લેંગો છે નાઇટ ડ્રેસનો નાડી કોણ કેમ નાખે ને ઓમભાઈ પાણી મૂકી દીધું ગરમ એને નાવાનું બાકી છે અને લીમડો લાવ્યા છે લીમડો સુકાઈ ગયો છે આને લીમડામાં કીડીઓ થઈ જશે બોલો મને એમ કે કડવી વસ્તુ ન થાય પણ આમાં આ ડાળખું ઊંચું કરીને તો કેટલી કીડીઓ નીકળે અહીંયા નીચેથી તો મેં છે ને ખૂણામાં મૂકી દીધું જો દેખાય કીડીઓ કેટલી કીડીઓ છે તો હાલો ઓમભાઈને લેંગા પહેલાં નાડી નાખી દઈએ કે આપણી દાળ છે ને થોડીક ઠરી જાય પછી એનો વઘાર કરી નાખશું ઓમ શિવ જાય નીચે રમતા લાગે છે જોઈ રહ્યા મૈત્રી બેનને બે અવાજ કરે છે અને હજી એને ઘરે રિનોવેશનનું કામ હાલે છે કલર કામ તો જો એકલું ધોળું છે બધું બહુ ઉડેસ કલર શિવભાઈ રાડું પાડે છે અને હું હવે હિચકે બેસી ને નાડી નાખીશ બેઠી તડકો ખાવાનો અને કામે થાય બે કામ થઈ જાય થઈ ગયું કામ મિકેનિક ભાઈ બહુ સ્માર્ટ છે તાર મમ્મી કે લાવવાનું લઈ આવશે એટલે વચ્ચે ડિસ્ટર્બ ન થાય પછી એ અત્યારની આવે ને આના બાર આવશે એને કીધું તો મેં ફોન કરી ઘડીક વાર ન ઉભરી ગઈ ઘડીક ઉભરી તો હારે ભાઈ આવે કલાક કરે રસોઈ બનાવી નાખી અને જો મૂકી દીધી છે વાસણ વધારા ના થાય ઉટકી નાખ્યા પ્લેટફોર્મ સાફ કરી નાખ્યું અને જમવાનું બધાને બાકી છે હજી અને કેટલા વાગ્યા જો 1:15 થયો અમારા ધાર્મિકભાઈ ન થયા તેની વાટે છે અને આ બે જો મૂવી જોવે છે એને મસ્ત બેઠા તો હાલો ઘડીક વાર તડકે બેસી અને ધાર્મિકભાઈ વાટ જોઈએ આવે ત્યાં બધું કપડાં સુકાય છે તડકો સારો છે મૂકુભાઈ આવી ગયા છે અમારા ધમુભાઈ આવી ગયા છે ક્યાં વહી ગયો પાછો કેમ જ મોડું થયું મોડું થયું 1:30 વાગવા આવ્યો રોજ તો 1 વાગે આવી જશે હાલતા દોસ્તારના 2-3 ફોન આવી ગયા છે એક કાક જલનો હતો એક કાક બીજાનો હતો પૃથ્વીનો હતો એવો છે હાલો આમાં ધાર્મિકભાઈ આવી ગયા 7 પગ ધોઈ લે એટલે જમવા બી જાય કાદમાં ધમુભાઈ શું કહીને ગયા હતા નોબિતા જોશ બોલો અવડા મોટા તણ આમ મેં કીધું કઈક મૂવી જોવે છે તો નોબિતા જોવે છે બોલ આજો જો નોબિતા આવે ધમુભાઈ શું જોવે હાલો જમા બીજા હાલે પેલા ઉભા થાય ઓમ અત્યારે જમા બેઠા જો કેટલા વાગ્યા 1:45 અને આ ફોન મૂકતો વેરી ગુડ પલના ધાર્મિક બે જમીન વયા ગયા હું ઘડીક વાર પોઈને હવે જાગી મોડું ધોયું અને હાલો માથે બધું વળ નાખી મારે જવું છે ગોળ લેવા જવું છે પછી બ્લાઉઝ સીવા આપ્યું છે લેવા જવું છે તો હાલો ફટાફટ રેડી થઈ જાય પછી જાય બરાબર છે યાર પાસે જવા દો મેં હું જો અત્યારે 4 વાગે જમવા આવ્યા ફોન પાછો ચાલુ જ તોય ઘરે આવતો એક શાંતિ મારે જો ઇસ્ત્રીમાં કપડાં દેવા જવાનું છે દવણું દળાવવાનું છે 2 કામ કરવાનું છે તો હાલો મેં એવું જમી લે ને પછી 2 કામ પતાવી દઉં ને ગોળ લેવા જવાનું છે લઈ આવું તો સોનલબેનના ઘરે ગઈ હતી ત્યાંથી આવી શાક માર્કેટમાં શાક લેવા જો હજી શાક માર્કેટ ભરાય છે જો તાજું શાક મળે તો હાલો શાક લઈ આવો
હું આવી ગઈ છું અમારી જૂની સોસાયટી મારા હર્ષાબેન જો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અમારી સોસાયટી જો જૂની સોસાયટી કેવી છે ખાલી ખાલી લાગે સામજો જો કેવું લાગે ઘણા ટાઈમ પછી આવી એટલે કે કેટલા ટાઈમ પછી આવી લગભગ ઘણો ટાઈમ થઈ ગયો છે દેશમાં ગઈ પહેલાં આવી હતી કે હું આવી છું ગોળ લેવા જો અમારા હર્ષાબેન ગોળ રાખે છે કોઈને લેવો હોય તો આવજો કા હર્ષાબેન ઘટે છે એમ તો હાલો ગોળ લઈ લઈએ છે ભેલી રાખું આટલો બધો ભેરોસ તો કે ઘટે છે બોલો આ ઘટે એવું છે દવણો લઈ આવી અહીંયા દવણો લઈ આવી છે ને હવે અહીંથી કરી મારે થોડું ગુંદર ને એવું લેવાનું છે અને ગાડીઓ જો કે મૂકવાની જગ્યા નથી અહીં મૂકું ને તો કરિયાનવાળા લઈ જાય હવે જવું તો પડશે જ તે અને હાંસ પડી ગઈ છે તો હાલો લઈ લઈ અત્યારે ઘરે ના દીકરો બે હારે આવી ગયા હું ભાઈ મારી હારો આવી ગયા કા હે એમાં શાક ને એવું છે તો દવણું દળાવતી આવી ગોળ લેતી આવી શાક લેતી આવી એમાં બિસ્કિટ ને એવું છે ખજૂર ને એવું તો હાલો હાથ પગ મોડું તો હોય ને રસોઈ તૈયાર કરી નાખી જો ઘરે ભોગી હતી 6:30 ત્યાં મને છે ને હું 5:30 ગેમમાંથી મારી ઘડિયાળ બંધ થઈ ગઈ તો હું અમારી જૂની સોસાયટીમાં ગઈ હતી તો ત્યાં બેઠી હતી ને ઘડિયાળમાં વાર જોતી તો 5:30 છે એમ તો ઘડિયાળનો કાંટો સેકન્ડનો કાંટો શું એ ફરતો હતો તે આપણને તેમ ઘડિયાળ ચાલુ છે તો અત્યારે 6 વાગ્યા બોલો ત્યાં બેઠી હતી ને તો મને એમ થયું કે 5:30 થયા છે ને તો ઘડીક બેવું મેં કીધું પછી જાઉં તો દૂધવાળાનો ફોન આવ્યો ને તે મને ખબર પડી 6 વાગ્યા છે પછી ભાગી જાઉં તો ઘરે આવું પછી વાર લાગે તો હાલો ફટાફટ ઘડીક પૂરો ખાઈ રસોઈ બનાવી રાખીને ધમુભાઈ ખાખા ખોળા કરે છે મમ્મી હું લાવી એમ કા કાંઈ ભાગ નથી લાવી ને ભાઈ ને ખાવો તો એટલે લાવી મૂકી દે પોતામાં ધમુભાઈ જો કામ કરે આવીને હો બિચારો આજે જો થોડુંક રસોઈ મોડું થઈ ગયું કેમ કે આવીને થાકી ગઈ હતી થોડોક પોરો ખાધો ને અમારા ઓમભાઈએ જો કામ વધારે રમજો ડાળિયા ભાઈ ખાતા હતા ને આખા ઘરને ખવડાવ્યા ડાળિયા જો કેટલું વેરું ભાઈ અમારા ફોન મૂકે નહીં ફોન જોતો હતો ને એક હાથમાં ફોન લઈને આવતો હતો ને એક હાથમાં ડાળિયા તો કે તો ઢોળાનું કેમ કે ક્યાં ફોન હાથમાં ફોનમાં ધ્યાન હોય ને એટલે જ આ વસ્તુ થાય હા તો વાટકો તો થેલી હરખી તે બાંધી તે જોયું તે આ થેલીને પેલા ગાંઠ મારીને પછી જ તે લેવાય પેલા હરખી બાંધી દેવાય દોઢ ડાયા હવે ભેર બધું હાલ હરખું બનશે એક દાણો કચરો ન આવે એમ ભરો એટલે ખબર પડે તમને બીજી વાર વેરવામાં ધ્યાન રાખો બરોબર ન આવે કચરો એક દાણો ભર એટલે છે ને બીજી વાર ઢોળ નહીં જો ચણા કેમ વીણે જો એમ વીણે એક દાણો વીણીને તો હવાર પડી જશે વીણાવા નહીં લાગે મારે રસોઈ બનાવીશ વીણ રસોઈ બનાવી નાખી પણ જમવાવાળું હજુ કોઈ નથી જો 8:45 થાય આવ્યા છે પણ મેં એવું લાવ્યા નથી વાટે છે બધાને જમવા નથી મેં ચણાને એવું ખાધું ભૂખ નથી લાગી હું અત્યારે ગોળ લઈને બેઠી છું ગોળનો ડબ્બો ખોલ્યો છે આખા વર્ષનો ગોળ ભરવાનો છે જોઈએ ગોળ આમ દર વર્ષે આવી પેટી લઈ લેવી ગોળની આખું વરસ આ છે ને આખા વર્ષનો ભરવાનો ગોળ છે તો જો આવો ગોળ હોય આ દવા વગરનો ગોળ આવે જો પહેલાં જો આ રીતે મિત્રો તો આપણે જો ટ્યુશનથી આવી જશે ને મમ્મી જો ગોળ લાવી આટલો બધો કેમ મમ્મી ગોળ લાવી આખા વર્ષનો ભરવાનો ગોળ છે આવું તગારું ભરીને ગોળ છે શિયાળો હોય ને એટલે ગોળ લઈ લેવાનો પછી આને છે ને પવનમાં ફૂંકવવાનો કેમ હુકવાય થોડો પાણો થઈ જાય તો હા ત્યાં ગોળને કઠણ કરવાનો ડાખો વરસ છે ને પછી એ હેરે નકર ઉનાળો આવે ને તો ગોળ છે ને રાબી ઓલો થઈ જાય શું કહેવાય ચીકણો નહીં ઓલો શું કહેવાય મને ભૂલાઈ ગયું આછો ઓલો થઈ જાય યાદ આવે ઓલો ઢીલો ગોળ થઈ જાય એમ નથી આ બધા ખાવ ઓલો ડબ્બામાં લાવતા ખાવ ઓલો ઢીલો ગોળ શેરા જેવો એવો ગોળ થઈ જાય એટલે અત્યારે શિયાળામાં તપી દઈએ તો આવો નવો કઠણ ગોળ રહે આખું ભરો સારો રહે એટલે આમ જો આપણે મૂક દેવું બહાર તો મૂક દેવાનું ઢાંકી આછું રૂમાલ ઢાંકી દેવું અને પછી સવાર પછી તડકામાં તપવાનું તડકામાં તપી જાય આને છે ને બધાને ચકટકા કરી નાખે તડકામાં તપાય તો પાણી ન થઈ જાય તો પછી આને આ શિયાળાનો તડકો ન લાગે ઉનાળાનો તડકો હોય ને તો ગોળ એ હેરે આ શિયાળાનો તડકો છે ને ગોળ એ હેરે નહીં તપે અને આ ગોળ છે ને મજબૂત બની જાય કડક થઈ જાય ગોળ એટલે આને શિયાળામાં જ દે બધા એટલે શિયાળામાં બધા આખો ભરવાનો ગોળ ભરી લે આ ભરવાનો ગોળ કહેવાય શું કહેવાય ભરવાનો શિયાળામાં ભરવાનો મમ્મી ગોળ લાવી છે કોણ આવો શિયાળાનો ગોળ ભરે છે મને કોમેન્ટ કરીને જણાવજો પપ્પા દર વર્ષે ભરી દઈએ પપ્પા નથી આવવાના હજી તો આવે છે કીધું કલાકનું ફોન કર્યો તો આવું એમ કીધું પછી રેડા મમ્મી
પ્રેમી જો જો બસ એ શાંતિ રહે શાંતિ રહે જમો બોલ અંદર મૂકી દે નો ખાવે તો ચણે કોણે પાસે મૂકી અંદર મૂકી મમ્મી જો તું તો કેતી પપ્પાનો અવતાર આજો બે બાદે જમો ભાઈ શાંતિ રહે જો આને જો બધા જો ધમુભાઈ ના વાળ હટે તો કરી કોણ આ બે જો કે આ બાદે આમ જો ઓડા મોટા છે તોય નથી કેમ ગીત ગીત દેવાય ને અરે અરે લેતો ધમુની હેરસ્ટાઈલ નવી ધમુ આવ્યો અમારો નાની ઓ આવી આમ જો આમ જો આ ધાણા ને બધું નાખી દીધું આમ જો તો એ ઉપાડ હાલ ભરે ધમુભાઈ ના નાટક જો આવું જ કામ કરતો હોય આજે તો દિવસે મેળ ન હોય તો બચ્ચા પાર્ટી રાતે બધા આવ્યા આમ જો લાઈટ લઈને આવ્યા બોલા કોણ છે મૈત્રી મંત્ર ને આજો આમ જો આ લાવો ભાઈ વીકવા હતા એમને ભીના હતા લે હા મૈત્રી બેન ને કેમ અત્યારે આવ્યા આજે હે હોમવર્ક કરતા હતા કોઈ નહીં રાખવાનું ઓમ નામ છે ને કોઈ ડાયો જ ન હોય ઓમ જો મેં એવું ન કહે કે ઓમ નામ ની રાખવાનું ઓમ નામના છોકરાઓ બહુ તોફાની હોય મારો ઓમ છે એ મોટો તોફાની એક આ ઓમ શિવ છે એ ઓમભાઈ તોફાની કા સ્વરા બહુ તોફાન કરે ને ઓમ બાકી અને સ્વરા ઓમ છે આ નાનો હતો ને ત્યાંની જેવો હતો તોફાની કા એમ ડાયો છે તારો ભાઈ આમ મોટો સીધો રાખ બાપુ મને જમો અત્યારે સિરિયસ હોત મજાક નહીં કરે મને હું શીલો મેળવવા તોરો શીત લેને ભાઈ તો ફટાફટ ધમુભાઈ ની વાત ઉપર આ દઉભાઈ કેપ્ચર થઈ જાય ભાઈ ભાઈ બધું એમ માથે એમ કઈમાં આવ્યો નવરી થઈ હું ને ઓમ બે અત્યારે સુધી બેઠા હતા ને વાતો કરતા હતા અને હવે જો બે ભાઈ ઉડે હતા ધમુભાઈ જો થાકી ગયા લાંબા હોત ને થઈ ગયા જો ત્યાં થઈ ગયા વાંચી વાંચીને હજી આવ્યો જ છે તો હાલો હવે આપણે હોઈ જઈશું તો બસ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો કાલે ફરીથી મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સીતારામ ભાઈ ટીન વાળા